નમસ્કાર મિત્રો, આજે અમારા સોનત ગામના ખાસ મિત્ર એટલે કે તળસીભાઈ ઠાકોર છે. અનેક પ્રકારના ગીતો લખે છે અને જે ગીતકાર તરીકે એક સુંદર મજાની ભૂમિકા ભજવે છે અને એમની એક યુટ્યુબ ચેનલ છે, એમની અંદર પણ અનેક પ્રકારના ગીતો છે. અને ટૂંક સમયની અંદર જે ખોડિયાર માતા વરાણા ધામ ત્યાં મેળો શરૂ થવાનો છે, તો મેળાના અનુસંધાને એક સુંદર મજાનું ગીત આવી રહ્યું છે. તો આપણે તળસીભાઈ સાથે વાર્તાલાપ કરીશું. નમસ્કાર. હવે હું ગીતકાર તળસીભાઈ ઠાકોર અને અમે અનેક સોંગો લખ્યા છે અને હવે અત્યારે મા મહિનામાં માતાજીનો અવસર આવી રહ્યો છે ખોડિયાલમાંનો. તે ઘણા લોકો ઘાણી લઈને માન્યતાઓ મુજબ ઘણા જાય છે અને તેની અનુસંધાનમાં એક ગીત બનાવ્યો છે મેં, ખોડિયાલમાંને મેળે ચંગુ મંગુ ચાલ્યા. તો આ ગીતને અમારી ડીડી સોનેટ ચેનલમાં આવવાનું છે. તે સૌ દરેક મિત્રો પોતાને ધ્યાનમાં રાખી અને માતાજીને ખોડિયાલમાંનું સોંગ વધારેમાં વધારે જોવે, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલે નહીં. અને કેટલા વાગે આવવાનું છે અને ક્યારે આવવાનું છે એ પણ તળસીભાઈ જણાવે છે. તો યુટ્યુબના માધ્યમથી તમે આ ગીતને નિહાળજો. કેટલા વાગે આવવાનું છે, ક્યારે આવવાનું છે. હવે ગીત આવતીકાલે રવિવાર છે અને એના પાછલા દિવસે સોમવારે લગભગ 4 વાગ્યાના સમય બાદ રિલીઝ થવાનું છે ટીડી સોનેટ ચેનલમાં. વિડીયો સોંગ છે, તો દરેક મિત્રો આ સોંગને લાઈક, શેર અને હા, ઇન્સ્ટાગ્રામમાં પણ આવવાનું છે. તો તેના માટે પણ ધ્યાનમાં રાખી તેની રીલો પણ બનાવવા દરેક મિત્રોને ખાસ વિનંતી અને સોંગને વધારેમાં વધારે નિહાળે એવી આશા રાખીએ છીએ. તો ટૂંક સમયની અંદર જે મેળાની શરૂઆત થઈ રહી છે વરાણા ધામની અંદર, તો ગીત આવી રહ્યું છે. તો ઘણા લોકો શેર કરજો, લાઈક કરજો અને ઇન્સ્ટાગ્રામના માધ્યમ થકી રીલ બનાવીને શેર કરજો, એક સપોર્ટ કરજો, જેથી કરીને એક ગીતકાર તળસીભાઈને સપોર્ટ મળે. અને આમ લોકો ગુજરાતની અંદર ઓળખે છે અને ગુંજતું નામ છે, પણ તેમ છતાં કે જેવો માહોલ હોય છે એ પ્રકારનું પોતાનું ગીત લખાતું હોય છે અને ગીતો પણ લખી આપે છે. ઘણા એક્ટરો એમની સાથે કામ પણ કર્યું છે, ઘણા બાળકોને પણ તેમણે પ્રોત્સાહિત કર્યા છે. આપણે એના વિશે પણ જાણીશું કે તમારા ઘણા ગીતો છે ને એક મોજડી કરીને ગીત હતું, એ બહુ વાયરલ પણ થયું અને ઘણા લોકોએ જોયું છે. મારું જે બાળ કલાકાર જીગર ઠાકોરનું મનુષ્ય મોજડી સોંગ હતું, એ સોંગ પહેલાં અમે બાળ કલાકાર જીગર ઠાકોરને મડાણા ગામે ભેગા થવા ગયા. મડાણા જે ડીસા પાસે, તેની મુલાકાત બાદ અમને એનો સ્વર ગમ્યો, અવાજ સારો લાગ્યો. તે પછી અમે એક સોંગ બનાવવાની વાત કરીને આવ્યા એના ફાધરને અને એક સોંગ પણ બનાવ્યું પેપળુંમાં, ગામ પેપળાવું, ત્યાં રેકોર્ડિંગ કર્યું જે દશામાનું હતું. અને તે અત્યારે એનું ટાઇટલનું નામ હતું દશામાએ લાઈ રોનક. અને એના જીવનમાં પણ રોનક આવી જ છે. એના પછી આવી ઘણી રોનક આવી ગઈ. સુપરસ્ટાર કેવરાય છે અને પોતે ગીતોની અંદર બહુ ફેમસ પણ છે. અનેક ગીતો એમના મિલિયન ઉપર પણ ગયા છે. માટલા ઉપર એક માટલું છે, એ પણ બહુ વન વે ચાલ્યું હતું. મેન ગીત તો મનુષ્ય મોજડી બહુ ચાલ્યું, જે અત્યારે લગભગ ગુજરાતની અંદર વન વે 8 કરોડ આસપાસ અત્યારના સમયમાં છે અને આગળ હજી પણ ખૂબ ચાલી રહ્યું. અને એમ નાના બાળકોને એવા તો ઘણા સિંગરોને આપણે મદદ કરી અને બજારની અંદર લાવવા માટે અનેક વ્યક્તિઓ, અનેક બાળકો અને મદદરૂપ થયા છે. અને તમારું જ્યારે તમને પહેલાં જ્યારે જીવન ચરિત્ર હશે, બાળપણ હશે, ત્યારે તમને શોખ ક્યારથી જાગ્યો કે ગીતકારની અંદર હું આવું? અને પહેલાં તો કોઈ પણ વ્યક્તિનો શોખ હોય, આપણને કોઈ કમાણી કરવા માટે ના આવતા, પણ આપણો શોખ હોય કે મારે ગીતકાર બનવું છે, મારે કલાકાર બનવું છે, મારે પત્રકાર બનવું છે, મારે શિક્ષક બનવું છે, આવો આપણો શોખ હોય. હવે એ તો શું કહેવાય, ભણતા ને ત્યારે આ કેસેટોનો જમાનો હતો. ત્યારની જૂની વાત બાળપણની કેસેટો ભાઈ મણિરાજભાઈની, રોહિતભાઈની આવી ઘણી કેસેટો આપણે લાવતા, રાહડા વાપરતા, ગીતો ગમતા અને એ લોકો જે બનાવતા એ બધું કમ્પ્લીટ મગજમાં રાખીને એવું પણ થતું કે મારે પણ આવું કરવું, મારે પણ એક્ટર બનવું છે, કે મારે પણ ગીતકાર જ બનવું છે, ગીતો લખવા માટે. અને ધીરે ધીરે એ લાઈનમાં આવતા ઘણો સમય થઈ ગયો. આમ 10-15 વર્ષથી તો આ લાઈનમાં હશો જ. હા, અને આમ તો જૂનાથી ગણો તો મને 20 વર્ષ થવા આવ્યા, પણ એ બજારમાં લગભગ આ છેલ્લા 7-8 વર્ષથી બજારમાં ધૂમ ચાલે. બાકી મહેનત છેક મણિરાજ બારોટને મળેલ, આપણે મુન્ના રાજા ઊંઝા એ અત્યારે આ દુનિયામાં નથી, તેને પણ મળેલા. તમે જોઈ શકો છો મણિરાજભાઈ બારોટના વખતથી તે ગીતોનો તમને શોખ હતો, ત્યારથી પોતે ગીતો
લખવાનો પણ શોખ હતો અને ગીતકાર બનવાનો પણ શોખ હતો, પણ એમનું સપનું પૂરું થયું 5-7 વર્ષની અંદર. હા. અને હાલ એમના તમારા યુટ્યુબ ચેનલની અંદર કેટલા સબસ્ક્રાઇબ મિત્રો છે, અને તમે જે યુટ્યુબ ચેનલ બનાવી ત્યારે લોકોએ કેવી રીતે તમને સપોર્ટ કર્યો, અને હાલ એની પરિસ્થિતિ શું છે? હવે જ્યારે આ ચેનલનું યુટ્યુબ ચાલુ થયું ને ત્યારે તો કોઈને ખ્યાલ જ નહોતો કે આ યુટ્યુબની દુનિયા છે. બરાબર. ધીમે ધીમે ખ્યાલ આવ્યો. હું પણ મને પોતાને નથી ખબર કે ચેનલ બનાવો, પણ અમુક ગીતો બજારમાં મેં આપી દીધા. એના પછી મને ખ્યાલ આવ્યો કે પણ આપણે ચેનલની જરૂર છે. એવામાં આ બાળક અમારા હાથમાં આવી ગયો હતો, જીગર ઠાકોર, જેનો સ્વર સારો હતો. એના દ્વારા અમે જે પહેલાં બનાવ્યું દશામાનું, એના પછી મનુષ્ય મોજડી બનાવ્યું. આ બધા સોંગને આધારિત હું તેના ઘરે જ હતો અને ફોનમાં મારા વિડીયો બનાવતો, અને એ વિડીયો અત્યારે હાલ પીડી સોની ચેનલમાં છે. બધા વિડીયો છે, મેં જોયા છે ઘણા બધા. એના દ્વારા મારી ચેનલ એકદમ બજારમાં રનિંગમાં આવી છે, અને અત્યારે લગભગ 70,000 જેવા સરપ્રાઈઝ થવા આવ્યા છે. 70,000થી પણ વધારે સબસ્ક્રાઇબ મિત્રો છે, અને મિલિયનમાં પણ અનેક વિડીયા ગયેલા છે. હા. તો તમે એમની યુટ્યુબ ચેનલને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, અને વિડીયો જોવાનું ના ભૂલતા. અને સાથે સાથે ખેતીવાડી પણ સંભાળો છો, હા, અને ખેતીવાડી. પરિવાર સાથે સુરતની અંદર જ રહો છો. તો એક પરિવાર સાથે પણ તમે રહો છો, પરિવારને પણ તમારા ઉપર ગૌરવ હશે કે મારા પિતા કે હા. મારા વડીલ કે મારા હા. ભાઈ એક આજે ગીતકાર છે અને ગુજરાતની અંદર એક નામ ગુંજી રહ્યું છે. ફાધરને પણ ખૂબ આનંદ થાય છે કે મારો દીકરો આટલે આવી ગયો, એમને ભણાયા, એના ઉપર આધારિત જે આપણે કાર્ય કર્યું, અત્યારે ફાધરને પણ ખૂબ આનંદ થાય છે. એટલે અને જો બાકીનું જે બધે ટાઈમ એ આપણે ખેતીવાડીમાં અવસરને સમયમાં ગાળા છીએ. અને કોઈ પણ મિત્રને ગીત લખવું હોય અથવા ગીત તમારે યુટ્યુબ ચેનલના માધ્યમથી જોવું હોય, અથવા કે એમના વિશે કોઈ પણ અભિપ્રાય જોતો હોય તો યુટ્યુબ ચેનલની અંદર મળી રહે છે, અને સુંદર મજાના ગીતો લખે છે. અને આ સુંદર મજાનું ગીત પણ ટૂંક સમયમાં આવે છે, તારીખ 5/1/2025 વાર સોમવારના રોજ, અને 4 વાગે. તો જોવાનું ના ભૂલશો. ખોડિયાર માના મેળે ચંગુ મંગુ હેડ્યા. તો ખાસ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાને ના ભૂલશો, જેથી કરીને કોઈ પણ અપડેટ આવે છે તો તમે જોઈ શકો છો. તમે સાથ સહયોગ સપોર્ટ આપ્યો અને ટાઈમ આપવા બદલ તરસીભાઈ આભાર. થેન્ક યુ.